જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ગાય માતાની સેવાનું ફળ। આ કથામાં ગાય માતાની મહત્તા દર્શાવી છે। આથી અધિક માસમાં આ કથા સાંભળવાનું મહાત્મ્ય છે। આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવાણી છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયની ખૂબ જ સેવા કરી હતી। પુરુષોત્તમ માસના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના નિવાસને ગોલોક બતાવ્યું છે। આજે પણ ભારતીય સમાજમાં ગાયને માતા કહે છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે સૌથી પહેલાં ગાયને પૃથ્વી ઉપર મોકલી અને પૃથ્વી પરના જનાવરોમાં ગાય જ એક એવું પ્રાણી છે કે જેને આપણે મા કહીએ છીએ। કહેવાય છે કે મા શબ્દની ઉત્પત્તિ ગૌવંશથી જ થઈ છે। આથી દરેક સંતાન તેની જન્મદાતાને મા કહે છે। ગાય પોતાનું દૂધ આપી આપણને શારીરિક પોષણ આપે છે। આયુર્વેદના મતે ગાયનું દૂધ એ ઉત્તમ કહેવાણું છે। ગાય માતાની ખરીમાં સૂર્ય નાડી રહેલી છે, જેથી સૂર્યના તેજનો પ્રભાવ ગાયના દૂધમાં હોય છે। આથી ગાયનું દૂધ અમૃત સમાન સોના જેવું કહેવાયું છે। ગાયના છાણામાં માતા લક્ષ્મીનો વાસ છે। ગૌમૂત્રમાં માતા લક્ષ્મીનો વાસ છે। આથી ગાયના છાણાનો ધૂપ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ નષ્ટ થાય છે, સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આથી માતા લક્ષ્મીનો ઘરમાં સદાય સ્થાયી નિવાસ થશે। ગૌમૂત્રમાં માતા લક્ષ્મીનો વાસ છે। આથી ગૌમૂત્ર અચૂક લેવાય છે અને ઘરમાં જ્યારે શુભ દિવસ હોય, પવિત્ર વાર તહેવાર હોય ત્યારે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરાય છે। કહેવાય છે કે પવિત્ર દિવસોમાં ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાથી ઘરમાં પવિત્ર ભર્યું વાતાવરણ સર્જાય છે। આથી ઘરમાં શુભતા સાથે મંગલતા આવે છે, માતા લક્ષ્મીનું આગમન થાય છે। પહેલાંના જમાનામાં કહેવત હતી કે ગાય વિનાનું ઘર નહીં અને બળદ વિનાના ખેતર નહીં। એ જમાનામાં જે ઘરે ગાય વધારે હોય એ ઘર ધનવાન ગણાતું। મિત્રો, ગાય માતાનું આપણા જીવનમાં ખૂબ જ ઋણ રહેલું છે। આ સમયમાં ગાય માતાની સેવા તો આપણે ન કરી શકીએ, પરંતુ જ્યારે અગિયારસ હોય, પૂનમ હોય, અમાવસ્યા હોય એવા પવિત્ર દિવસે ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો, જેનાથી પુણ્યનું ભાથું બંધાય છે। દરેક ભારતીય ઘરોમાં એવી પ્રથા છે કે પહેલી રોટલી ગાયની। સવારે જ્યારે બહેનો રોટલી ભાખરી કે જે કંઈ બનાવે છે તેમાં પહેલો ભાગ ગાય માતાનો કાઢે છે અને પછી જ પરિવાર માટે બનાવે છે। આમ જ્યારે પણ દિવસની પહેલી રસોઈ બનાવો ત્યારે ગાય માતાની પહેલી રોટલી જરૂર બનાવવી જોઈએ। આમ કરવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે, ઘરમાં કોઈનું અકાળ મૃત્યુ નહીં થાય। રોટલીમાં ઘી અને ગોળ લગાવી ગાયને ખવડાવવાથી વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલે છે, તેનું સૂતેલું ભાગ્ય જાગે છે। આટલો પ્રભાવ છે ગાયને રોટલી ખવડાવવાનો। ગાય માતાની મહત્તા જેટલી આંકીએ એટલી ઓછી છે, આવો મહિમા છે ગાય માતાનો। તો મિત્રો, આ હતું ગાય માતાનું મહાત્મ્ય। હવે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ગાય માતાની સેવાનું ફળ। એક ગામ હતું। ગામથી થોડે દૂર એક નદી હતી। નદીને કાંઠે એક ભીલડી અને ભીલ રહે। છૈયા છોકરા હતા નહીં। ભીલડીને ભગવાનનો ભરોસો। ભીલ કહે કે ધણી, ઉપરવાળાને આપણા જેમ બે હાથ નથી હો, ઘણાય હાથ છે। એને ઘેર એકેય વાતની ખોટ નથી ને મારો વાલો બધાયની સામું જોવે છે અને એકલા આપણી બેની સામે નથી જોતો એવું કાંઈ ન હોય। એમાં કાંક આપણા કરમની આંટી હોય, બાકી એને મન રાજા અને રંક કાંઈ જુદા નથી। ભીલડીની આજ આવી જોગી જોગંદર વાતો, એની વાણી બોલી સાંભળી ભીલ એકદમ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો કે લખી, તું જોગી અને જોગંદરની બોલી બોલવા માંડી, આવી શાસ્ત્રની વાતો તે ક્યાંથી જાણી? ભીલડી કહે, જો ધણી, આખો જન્મારો તું બોલ્યો ને મેં સાંભળ્યું, તે જેમ કીધું એમ મેં કર્યું। ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી। હા કહે તો હા અને ના કહે તો ના। ભીલ કહે, તારી વાત સાચી છે। ભીલડી કહે, તો ભલો થઈને આજે મારી એક વાત માન કે આપણે કાંઈક વ્રત કે નિયમ લઈએ, જેથી આપણો આખો જન્મારો સુધરી જાય, આપણી કાયાનું કલ્યાણ થઈ જાય। આજે લાકડાનો ભારો જટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી। રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા, ધર્મની વાત કરતા હતા। વહેલી પરવારેલી તે ઘડીક ઊભી રહી અને ધર્મના મીઠા બોલ સાંભળ્યા। એમાં એટલું સમજાણું કે જે કોઈ અધિક મહિનો આખો વ્રત રાખે, નદીએ નાય, એના મનોરથ પૂરા થાય છે, એનો જન્મારો સુધરી જાય છે। એ ધણી, બાપજી બીજી એક વાત પણ કહેતા હતા કે અધિક મહિનો એ ઠાકર મહારાજનો મહિનો છે। ભીલ કહે, એમ?
તો ભીલડી કહે, હા, અને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે તો અભણ રહ્યા, જંગલમાં રહેનારા. આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની કશી ગમગતા નથી. વળી બાપજી એવું પણ કહેતા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈને બોલ્યો કે લખી, તું જે કહે છે એ વાત તારી સાચી, પણ આપણે રહ્યા ભીલ. જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે, કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયોય ન લે, તો પછી આપણને સેવા કોણ કરવા દેશે? આપણી સેવા કોણ લેશે? લખી કહે, હા, તારી વાત સાચી છે, પણ તું એક વાત ભૂલી ગયો. ભીલ કહે, કઈ? તો લખી કહે, આપણા વડવાની. તું જેમ છડિયા અને નાવમાં બેસાડી નદી પાર કરાવે છે, એમ જ આપણા વડવા કેવટ નાવ ચલાવતા. અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજૂર એમના વહુ સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ જાતે આવ્યા હતા અને કેવટને કીધું તું કે નદી પાર કરાવ. કેવટ અને કેવટે એમના પગ ધોઈને નાવમાં બેસાડી નદી પાર કરાવી હતી. ઉતરાઈ નહોતી લીધી, ભગવાને એમને ન્યાલ કરી દીધા હતા. તને યાદ છે ને? ભીલ કહે, હા. તો ભીલડી કહે, તો બસ આપણે પણ આજથી નીમ લઈએ કે નદી પાર કરાવવાની ઉતરાઈ છડિયા પાસેથી માંગવી નહીં. આપે તો ભલી અને ન આપે તો સત્તાવાર ભલી. આપે તો ના કહેવાની નહીં અને ના આપે તો જે સીતારામ. બસ આ આપણી સેવા ને આ આપણું વ્રત અને આ જ આપણું નેમ. આમ ભીલડીએ ભીલને સમજાવી લીધો છે. વાતોમાં ધ્યાન રહ્યું નથી, સમયનું ભાન રહ્યું નથી, કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે એની એ ખબર નથી, અને સાંભળનારાય એવા લીન થઈ ગયા હતા આ ભોળા ભક્તોની વાત સાંભળતા હતા. તેનાથી બોલાઈ ગયું કે વાહ, અભણ એટલું યાદ રાખે, ઓલ્યા ભણેલ ભૂલી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ભીલ અને ભીલડી એક સાથે ચમક્યા. પાછળ જુએ છે તો કોઈ મોટો જોગીદાર ઊભા છે અને મરક મરક હસે છે. ભીલ અને ભીલડી બે હાથ જોડીને પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નથી, બસ હાથ જોડી ઊભા રહ્યા છે. મહાત્માએ બંનેને ઊભા કર્યા પછી કહે, કેવટ, નદી પાર કરાવશો કે? હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો બાપ, અબ ઘડી ઓલા કાંઠે લઈ જાઓ, બેસી જાઓ નાવમાં. પેલા મહાત્મા નાવમાં બેઠા. ભીલ અને ભીલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામે કાંઠો આવી ગયો છે. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચારે છે કે ભોળા ભક્તોએ હમણાં જ સંકલ્પ કર્યો છે કે ઉતરાઈ લેવી નહીં, અને એટલે એ ઉતરાઈ લેશે નહીં, પરંતુ મારાથી એમને ઉતરાઈ દીધા વગર કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યો કે બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની નથી હો, અમે નીમ લીધું છે અને પહેલાં પરમથી જ તમને નદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા કે ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી બરાબર 7 દિવસ પૂરા થાય એ પછીના 8મા દિવસથી અધિક માસ બેસે છે અને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું 1 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજી વિદાય થયા છે. પછી તો ભીલ અને ભીલડી દિવસ પૂરો થાય છે અને બીજા દિવસની રાહ જુએ છે અને નદી પાર કરાવવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતાં વાર લાગી નથી. 8મા દિવસથી ભીલ અને ભીલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કહ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીમાં નહાય છે, પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખોય પુરુષોત્તમ માસ બે પતિ પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ ભીલડીને કહે છે કે લખી, આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. તેમાંનો એક જણ વાત કરતો હતો કે આપણા ગામના ધણીના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે. રગત પિત્ત એવું કાંઈકને શરીર આખામાંથી લોહી પરું નીકળે છે. ભલભલા વૈદ્યને હકીમને બોલાવ્યા છે, પણ કોઈની કારી ફાવતી નથી. અરે રે, સાંભળતા ભીલડીને અરે રાટી થઈ છે. એનોય જગત માથે કોઈ ઉપાય તો હશે ને? તો ભીલ કહે, હા છે. એ કહે છે કે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ જે કુંવરને આપે તો કુંવર સાજો થાય. ભીલની વાત સાંભળતા જ ભીલડી તો રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું કે હાશ, ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર દીધો છે. હાલ ધણી, મોડું કરમાં, આવો અવસર ફરીવાર નહીં મળે. કેતાક હડપ દઈને ભીલડી ઊભી થઈ છે. બંને ઉતાવળે દોડ્યા.
આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજસભામાં આશભરી નજર ફેરવે છે. હમણાં કોઈ બોલી ઉઠશે, પરંતુ પાછો વિચાર આવે છે કે એવો કોણ ભાગ્યશાળી પુરુષ હોય કે જેણે એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આખા પંથકમાં દાંડી પીટાવી જાણ તો કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચારે છે કે કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજસભામાં બેસવું પડે એટલે બેઠો છે. એટલામાં ભીલ અને ભીલડી આવે છે. કહે છે કે મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ તમારા રાજકુંવરને આપીશું. સાંભળતા જ આખી રાજસભા નવાઈ પામી ગઈ. કોઈને વિશ્વાસ બેઠો નથી. રાજના રાજગુરુ ઊભા થયા અને કહેવા લાગ્યા કે રાજન, આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવી આ ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. તમે આજ્ઞા આપો. વિશ્વાસ નથી થતો, છતાં પણ રાજા બોલ્યો કે ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિસર સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડીક વારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ. કોઈ રોગ હતો જ નહીં. કુંવરને સાજો સામો થયેલો જોઈ સર્વેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગે પડવા જાય છે. ત્યાં તો ભીલ કહે છે, અરે રે મહારાજ, આ શું કરો છો? મારા બાપ રોકી લે છે. રાણી ભીલડીને પૂછે છે કે બહેનડી તો કહે, ક્યારે અને કેવી રીતે તે અશ્વમેઘ યજ્ઞ કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ફળના પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનના દ્વાર ખુલી ગયા છે. વાણીમાં પરિવર્તન આવ્યું છે. તે નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌ સેવાનું ફળ કહ્યું છે. આ સાંભળી સર્વે હર્ષ પામ્યા, આનંદ મંગળ વર્તાયો છે. પછી તો સર્વએ હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. પછી તો ભીલ અને ભીલડી બોલ્યા છે કે હે પુરુષોત્તમ ભગવાન, હે પ્રભુ, જેવા અમારી ભેરે થયા છે, અમને ફળ દીધા છે, એવા જ તમારું આ વ્રત કરનારને, તમારા વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી ખૂબ જ સુંદર કથા વાર્તા ગાય માતાની સેવાનું ફળ અને ગાય માતાની સેવાનું મહાત્મ્ય, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું. જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાય માતા, જય પૂર્ણ પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા અધિક માસના દરેક નવા અધ્યાય, દરેક નવી કથા તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.